મિત્રો, સરકારી જમીન પર દબાણ કરનારા દ્વારા દાનના નામે ભાડા વસૂલાતનું રેકેટ સામે આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, સરકારી જમીન પર દબાણ કરનારા દ્વારા દાનના નામે ભાડા વસૂલાતનું રેકેટ સામે આવ્યું છે. કલેક્ટર કચેરીના તાબાની જગ્યામાં દબાણ છતાં તંત્ર અજાણ હોવાનું સામે આવ્યું છે. ત્યારે શું છે સમગ્ર બાબત તે વિશે વાત કરીએ. રાંદેર હેલ્થ સેન્ટરની સામે છેલ્લા 5 વર્ષ કરતાં વધુ સમયથી સરકારી જગ્યામાં ગેરકાયદે દુકાન અને શેડ ઊભા કરી દેવામાં આવ્યા બાદ તે દુકાનનું ભાડું ઉઘરાવવામાં આવતું હોવાની વિગતો જાણવા મળી છે. જો કે આ ભાડું ઉઘરાવવા માટે ધાર્મિક સંસ્થામાં તે રકમ દાન કરવાના નામે ગોરખ ધંધો આચરવામાં આવતો હોવાની હકીકતો સ્થાનિક લોકો પાસેથી જ જાણવા મળી છે. આ જગ્યા પર દબાણ કરાયાની ફરિયાદ પાલિકા તંત્રને મળતા તપાસ કરવામાં આવી હતી, પરંતુ જગ્યા કલેક્ટર કચેરીના તાબા હેઠળની હોવાને કારણે દુકાનની આગળના ભાગે બનાવવામાં આવેલા પતરાના શેડ પાલિકાએ દૂર કરાવ્યા હતા. તેમાં પણ સરકારી જમીન પચાવી પાડનારાઓને સૂચના આપી દેવામાં આવી હોવાના લીધે સાંજના સમયે શેડ ઉતારી દીધા હતા. જોકે હજુ પણ સરકારી જમીન પર દબાણ યથાવત હોવાની સાથે અસામાજિક તત્વો દ્વારા દુકાનનું ભાડું ઉઘરાવવાનો ગોરખ ધંધો તો યથાવત જ રહેવાનો છે, કારણ કે જ્યાં સુધી તે દબાણ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી રોકડી કરવાનો વેપલો ચાલુ જ રહેશે તેવો ગણગણાટ પણ સ્થાનિક લોકોમાં જોવા મળ્યો છે. આ સાથે જ રાંદેર હેલ્થ સેન્ટરની સામેના ભાગે પહેલાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું, પરંતુ જમીન માફિયાઓએ તે શૌચાલયને તોડીને દુકાન ટાણી દીધી હોવાની હકીકતો સ્થાનિક લોકોએ જણાવી છે. જાહેર શૌચાલયને તોડીને દુકાન બનાવી દેવામાં આવી હોવા છતાં પાલિકા તંત્રને તેની જાણ સુદ્ધા નહીં થઈ તે વાત માની શકાય તેમ નથી. પરંતુ એવું કહેવાય છે કે રાંદેર ઝોનના જ કેટલાક અધિકારીઓની સાંઠગાંઠમાં જમીન માફિયાઓએ આ ગોરખ ધંધો કર્યો હતો, તેમજ આજે ફક્ત દેખાડો કરવા પૂરતો શેડ દૂર કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. હકીકતમાં જે જગ્યા પર જાહેર શૌચાલય તોડીને દુકાન બનાવી દેવામાં આવી હોવા છતાં તેને દૂર કરવાના બદલે સંતોષ પૂરતી જ કામગીરી કરવામાં આવી હોવાની હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આમ સરકારી જમીન પર દબાણ કરનારા દ્વારા દાનના નામે ભાડા વસૂલાતનું રેકેટ સામે આવ્યું છે. પાલિકા તંત્રએ સરકારી જગ્યામાં કરાયેલા દબાણના પતરા શેડ દૂર કરીને સંતોષ માન્યો છે. ત્યારે અગાઉ જતાં પાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.